આજથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થતાં ધોરણ 12ની હોલ ટિકિટમાં છબરડાને લઈને વાલીઓએ તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો। આજથી પ્રારંભ થતી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટનું એડ્રેસ બીજા સેન્ટરનું દર્શાવવામાં આવતા સ્થળ પર પહોંચેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેથી પૂરક પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા। વાલીઓએ પણ તંત્રની આ બેદરકારી અને હોલ ટિકિટમાં થયેલા છબરડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વરસાદનું વાતાવરણ છે, જ્યારે એક સેન્ટર પર ગયા ત્યારે અમને ખબર પડી કે અમારો નંબર આ સેન્ટર પર નહીં પણ બીજા સેન્ટર પર છે, જેથી એક સેન્ટરથી બીજા સેન્ટર તરફ જવા માટે 6 થી 7 કિલોમીટર સફર કાપી આ વરસાદી વાતાવરણમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમે વાહન ચલાવવું પડ્યું। એ કેટલું યોગ્ય? તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે। જો બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તો તેમના ભવિષ્ય સાથે પણ ચેડા થયા હોત, એવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। આ જે એડ્રેસ એમને એમાં જે છાપવું જોઈએ એક જ છાપવું જોઈએ, બે એડ્રેસ એક જ જગ્યાએ આપેલા છે। છોકરાઓ પહેલાં ક્યાં જાય? જીવન સાધનામાં જાય, ત્યાંથી હવે બધા છોકરા પાછા વળી રહ્યા છે। એન્ડ ટાઈમ પર કઈ આગળ માણસ દોડાદોડી કરે? હોલ ટિકિટમાં શું લખેલું છે? હોલ ટિકિટમાં બે એડ્રેસ આપેલા છે, ઉપર નીચે, બરાબર છે। પહેલો પેપર જે છે સીધું લખવું જોઈએ ને એમને કે ભાઈ જીવન સાધનામાં પહેલો પેપર છે, બીજો પેપર આપણે બરોડા હાઈસ્કૂલમાં છે। તો શું હાલાકી થઈ ગઈ? હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે, બરાબર। હવે એન્ડ ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરાઓ તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે આટલા ટ્રાફિકમાં 3-4 કિલોમીટર? કેટલા વાલીઓ હતા એવા? અરે ઘણા બધા છે, તો અહીંયા આગળ હજુ તો આવશે, હજુ જોજો તમે કેટલા આવે છે અહીંયા આગળ। આ તો હું મોટરસાયકલ પર ફટાફટ લઈને આવ્યો આટલા ટ્રાફિકમાં। વિદ્યાર્થીઓને કેવી તકલીફ થતી? તકલીફ એટલે એ લોકોને તો બિચારા જીવ તાળે ચોંટી જાય ને કે અમારે તો આ વર્ષે ફેલ જશે એવું। હોલ ટિકિટમાં અલગ અલગ એડ્રેસ લખેલા છે, તેથી સ્ટુડન્ટ વરસાદમાં અહીં આગળ આવે છે, ત્યાં આગળ ટ્રાફિક નડે છે, તે જગ્યા નાની છે, એ સ્કૂલ આગળ આ બધા તાત્કાલિક અહીં આગળ આવે છે, જગ્યા મળતી નહીં ત્યાં આગળ ઊભી રહેવાની બી, ગલી નાની ત્યાં આગળ છે, ત્યાં આગળ તેથી પર એવું કે ત્યાં આગળ જો એથી ત્યાં મોકલે છે, 2 ધક્કા ખવડાવતી છે। હોલ ટિકિટમાં શું દર્શાવવામાં આવ્યું? હોલ ટિકિટમાં પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે જીવન સંઘ તમારી સ્કૂલ છે, ત્યાંથી એવું કહે છે પહેલાં અહીં આવો, ત્યાંથી પછી અહીં મોકલે 2 ધક્કા ખવડાવતી છે। કેટલી તકલીફ થઈ? બહુ તકલીફ પડી ત્યાં આગળ।